જિલ્લામાં એક મહત્વપૂર્ણ રજૂઆત સામે આવી છે। અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ સહિત અનેક સંગઠનો દ્વારા પોલીસ તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં સમાજના આગેવાનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગાંધીધામમાં નોંધાયેલી ફરિયાદ ખોટી અને પાયાવિહોણી છે। રજૂઆતમાં જણાવાયું છે કે ફરિયાદી દ્વારા ખોટી માહિતી આપી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। સાથે જ ફરિયાદીની સમાજમાં અગ્રણી તરીકે ઓળખાણને પણ નકારવામાં આવી છે। સંગઠનો દ્વારા આ મામલે તટસ્થ તપાસ અને ખોટી ફરિયાદ કરનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। આ પ્રસંગે અનેક સામાજિક આગેવાનો સહિત ગનીભાઈ કક્કલ પણ હાજર રહ્યા। વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો। હું ગનીભાઈ આદમભાઈ કક્કલ, ગુજરાત સર્વ સમાજ પાર્ટીનો રાષ્ટ્રીય અધ્યક્ષ। આજે અમારી સમાજ 7 આવેદનપત્રો આપ્યા છે અલગ અલગ જમાતના। તો આની અંદર અમને પણ બોલાવવામાં આવ્યો હતો કક્કલ સમાજ વતી, અને આ સામાજિક આગેવાન તરીકે મને પણ બોલાવવામાં આવ્યો હતો, તો હું પણ આવ્યો હતો। આજે જે આ આવેદનપત્ર આપવામાં આવ્યો છે એનું મુખ્ય કારણ છે કે એક સારા વ્યક્તિઓ જે છે, હિતરક્ષણ સમિતિના પ્રમુખ છે એ અને અંજાર સમાજના આગેવાન છે, એવા લોકો ઉપર 13 થી 14 લોકો ઉપર ખોટી ફરિયાદ કરવામાં આવી છે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર। તો આનો અમે સખ્ત શબ્દોમાં સમાજ વતી વિરોધ કરીએ છીએ અને સખ્ત શબ્દોમાં અમે એને વિખોડીએ છીએ। એક બાજુ આપણે કહેતા હોઈએ કે અમારા ધર્મગુરુની આ સંસ્થા છે, બરાબર, હિતરક્ષણ સમિતિ, અને એ જ સંસ્થાના પ્રમુખ ઉપર અને એના યુવા પ્રમુખ ઉપર અને એવા ઘણા બધા લોકો જે છે, ગ્રાસિયા સમાજના પ્રમુખ હનીફભાઈ છે, એ બધા ઉપર ખોટી ફરિયાદ કરી અને ફિટ કરવામાં આવેલ છે। તો એને હું મારી સમાજ વતી તથા મારી ગુજરાત સર્વ સમાજ પાર્ટીના હું રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે હું સખ્ત શબ્દોમાં વિખોડું છું, અને એસપી સાહેબથી અને તંત્રથી અને સરકારથી વિનંતી છે કે આમાં સમરી ભરીને આ લોકોના નામ કાઢી નાખવામાં આવે।